હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી 6:51 થઈ ગયા. મમ્મી ચો જઈ? તો હાલ તો થોડું અંધારા જેવું. બધા નહીં ધોઈને તૈયાર થઈ ગયા. છો જ્યાં બધા હવારમાં ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, શુભ સવાર. બધા સવારમાં એટલે 3 જણા ઇન મીન ટીમ, બરાબર ને? 3 જણા જ છે. તો અમે ઉપર જઈશે વોશરૂમ જઈ લાગે અથવા તો બહાર હશે. આપણે ઉઠી અને થઈ ગયા ને, કીધું ને 25 પહેલાં પતી. હું પછી બહાર આવ્યા તો મને ચલું એ ભાઈ તો રૂમાલ રૂપ્યો. અમે સૂર્યદેવને નમસ્કાર કર્યા, પછી આવ્યા 52 થઈ. હું 6:25 ગયો હતો. તો મિત્રો પાછો આજે સોમવાર, પાછું ચાલુ આપણું રૂટીન. એક દિવસ મળે, કાલ તો આખો દિવસ જ્યો જર્નીમાં. એક ઓમ જ્યાં દાડો પતી ગયો. ચલો તાણ મળીએ બપોરે જમવાના ટાઈમે. આપણે ઓફિસથી ઘેર આવી ગયા અને બહારના પોસ્ટ થઈ. કપડાં બદલી થોડું કામ છે, કામ કરીએ. એ પહેલાં આપણે જઈએ રસોડામાં જઈએ એ પહેલાં આપણે બહારનો નજારો લઈ લઈએ. બહાર જો કપડાં વપડા ધોઈ મૂકી દીધા છે. જઈએ રસોડામાં શું કરો છો રસોડા મેન? દૂધ છાશ આપણે લેતા આવ્યા. આપણું કામ એક પતી ગયું. હજી આપણે એક કામ છે બીજું. એ પહેલાં આપણે રસોડામાં શું બન્યું છે જોઈ લઈએ. અહીં શું બનાવ્યું છે? દોણા, રીંગણ ને બટાકા. વાલોડના દોણા, સુરતી સુરતી પાપડી. પાપડીના દાણા, રીંગણ બટાકાનું શાક બનાવ્યું છે. અહીંયા રોટલીના બનાવવાનું ચાલુ છે. જો એક રોટલી વણાઈ ગઈ છે, હજી એકે બની નહીં. તવો માપ્યો, ગરમ થઈ ગયો. હવે એના નાખશે એક તવામાં, એક પાટલી ઉપર ને એક ડબ્બામાં. ચાલુ થઈ જા, બરાબર? તો હજી તો 15-20 મિનિટ લાગશે ને. ત્યાં સુધી હું પેલા પથરા આગા કરી નાખું. એ તો હું જે કંઈ કશું ઉપાડવા નહીં, સીધું ખેંચી લેવાનું. તો હું આવીને પેલું હરખું કરી દઉં. હા તો લેતો જાઉં હું. હા, જે કંઈક થોડું આગું પાછું કરવાનું હોય તો હરખું કરી દઉં, બરાબર? તો તમે રોટલી બોટલી બનાવો. કૃપાબેન હજી આવ્યા નહીં. કૃપાબેન આવે ત્યાં સુધી આપણું થોડું કામ છે. ગાડી હવે અહીંયા રહેવાની એટલે ગાડીને મૂકવા માટે થોડીક જગ્યા હરખી કરી નાખીએ, બરાબર? તો કૃપાબેન આવે એટલે જમવા બેસીએ. ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મળીએ જમવાના ટાઈમે. તો 1 વાગી ગયો, જમવાનું તૈયાર થઈ ગયું. બધું મિક્સ શાક, બટાકા, રીંગણ, દાણા, પાપડી દાણા, મરચાં, છાશ, રોટલી. તો ચલો જમી લઈએ. આ સમય ફોન કર્યું પાવડો પકડી ચમ પાછળ પેલું હરખું કરી દીધું. પથરાણ બધા બધું પડ્યું. પાવડાથી હરખું કરીને ગાડી મૂકે એવું કરી નાખ્યું. તો ચલો જમી લઈએ. 6 વાગી ગયા અને આ બાજુ મમ્મી રસોડામાં બનાવે ગુંદ પાક બનાવે, ગુંદર પાક. કરી દીધું બધું. હું નાખ્યું અંદર? ટોપરું ને કાજુ બદામ, અખરોટ નાખી. અખરોટની થોડી હતી ને, ચાખી નાખ. તે ફોડી દેવી હતી કે તો બનાવતી હતી તો મને બોલાવાય નહીં તા. કોઈ જરૂર નથી તે બોલાવ. તો આ બાજુ ગુંદર પાક બની રહ્યો ને મેં મારું કબાટ સાફ કર્યું એટલે હું ઉપર હતી અત્યાર સુધીમાં. તો ચલો હવે મળીએ પપ્પા આવે એટલે. તો 6:30 વાગી ગયા અને આ બાજુ બધું સરખું કરવાનું અને બહાર મસ્ત નજારો, મસ્ત વ્યૂ આવો. પપ્પા ઘેર આવી ગયા લાગે.
તો ચલો હવે આ બધું હંકેલી લઈશું અને પછી જઈએ નીચે. 7:15 થવા આવ્યા. પપ્પા ફ્રેશ થઈ ગયા ઓફિસથી આવી. આ બાજુ મમ્મી રોટલી બનાવવાની તૈયારી કરો. નક્કી કર્યું રાખો આપો તો આપી દે. રાખવાનું ઉપર પડી રહ્યા ઉપર કરશે. પછી તો તે હું કરી એમાં હું. આવો કોને રીવ ભાઈ હવે લાયા હતા પેલું રિપેર કરાવી દઈએ છે તો તમે રીવ વાપરશે એમાં કરવાનું બરાબર. તાર કરવાનું તારે કરી દેજે ઉપર એ રીવ રાખવાનું બરાબર. એ બધું આ બધું પડી રહેશે. બધાને જરૂર પડશે તો સેપટ બીપટે કાઢશે જ ખરો મોક હોય તો શું કહેવું હે આમ બોલ હું બનાવ્યું ખાવાનું? ખીચડી બનાવીને શાક બનાવીને મૂક્યું. ગુંદ બની ગયું? હું કરી ગુંદમાં? ગુંદ બનાવી દીધો. બહુ વધારે પડતું ઘી નહીં નાખ્યું. હા અને આ તો પી જશે ગુંદમાં. હાઉ તો ચલો મળીએ હવે જમતી વખતે. તો 8 અને 10 થઈ ગઈ. જમવાનું તૈયાર થઈ ગયું. શું બનાવ્યું મમ્મી? બટાકા અને બીજું લીલી ડુંગળી ને બટાકા, ખીચડી, દૂધ, રોટલી. તો ચલો જમી લઈએ. તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ બ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.